આપ જોઈ રહ્યા છો હમ દેખેંગે ન્યૂઝ અને હું આપની સાથે છું સ્નેહા સોની। અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જે અકસ્માત સર્જાયું હતું તેમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઇસ્કોન બ્રિજ નીચે જે એમના પરિવારજનો છે એ છેલ્લા 3 દિવસથી અહીંયા કને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। એમનું જે દુઃખ છે એ લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને જસ્ટિસ જોઈએ છે એની સરકાર સામે માંગ કરી રહ્યા છે। તો ચાલો આજે આપણે એમના પરિવારજનો સાથે વાત કરીએ અને એમનાથી જાણીએ કે જે એ લોકો ન્યાય માટે માંગણી કરી રહ્યા છે દિવસ રાત અહીંયા કને ઊભીને એના વિશે લોકોનું શું કહેવું છે। સર, જે તમે અહીંયા કેટલા દિવસથી ઊભા છો? હું આજે આવ્યો છું અહીંયા, ત્યાં અત્યારે પહેલા બોટાદ હતો। જે અહીંયા અકસ્માત થયું છે એના વિશે તમારું શું કહેવું છે? અકસ્માત તો એ જ કહેવાનું કે કોઈ એક વ્યક્તિના મોત શોકના લીધે 10 પરિવારો પર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, એટલે ન્યાય આપવો જ જોઈએ અને ફટાફટ જે નિર્ણય લેવાના હોય એ થોડા સમયની અંદર આવતા જ વીકની અંદર જે સજા આપવાની હોય આપી જ દેવી જોઈએ। અમે તો ફાંસીની સજા જ માંગણી કરીએ છીએ, બીજો કોઈ ઓપ્શન નથી એની પાસે। એના મોત શોકના લીધે 10 પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તમે 10 વ્યક્તિના પરિવાર ઉપર જોવો કેટલો દુઃખ આવ્યું છે એના ઉપર। જે સરકારે જે સહાય કરી છે કે 4 લાખ 5 લાખ રૂપિયાની, તો એક સરકાર તમને એવું શું લાગી રહ્યું છે કે ખાલી સહાય કરીને છૂટી રહી છે? સરકારને શું કહેવાનું? 4 લાખ રૂપિયાથી કોઈ માણસ થોડો પાછો આવવાનો છે? 4 લાખ રૂપિયા કોઈ માણસની વેલ્યુ હોય? બધા પરિવાર 50 લાખ રૂપિયા આપવા રેડી થશે તો તમે પાછા આપશો? તો જે પરિવાર પાસે કદાચ કંઈ નહીં હોય તો એ બધી પ્રોપર્ટી પાછી આપીને તમને પૈસા આપશે, તમે લાવી દો પાછો। આમાં તો એક જ નિર્ણય લેવો જોઈએ, ફાંસીની આપવી જોઈએ અત્યારે તાત્કાલિક એમને। અત્યારે પૈસાથી કોઈ મતલબ નથી, જે જીવ ગયો છે એનાથી મતલબ છે। સરકાર ગમે એટલા પૈસા આપશે પણ છોકરો જે ગયો છે પરિવારનો એ તો પાછો આવવાનો નથી। 4 લાખ આપે કે 40 લાખ આપે પણ છોકરાનો જીવ તો પાછો આવવાનો જ નથી હવે। નમસ્કાર, મારું નામ વનરાજ છે। અમે 3 દિવસથી અહીંયા બેઠેલ છે। અમે 3 મિત્રોએ આ સંગઠન શરૂ કર્યું છે। અમે પોલીસ પરમિશન પરમ દિવસે સાંજે એક્સિડન્ટ થયાના 4 કલાક પછી પોલીસ પરમિશન લઈને બીજા દિવસથી સવારના 7 4 6 કલાકનો પ્રોગ્રામ રાખેલ છે। અને આ જે કમ્પાઉન્ડની ઘટના છે કે જે ગુબ્બારાની જેમ લોહીના છાંટાની જેમ 20 જણને ઉડાડીને ગાડીવાળો 150ની સ્પીડે જતો રહ્યો, એટલે એ અને એના કુટુંબીજનો જો એમના મનમાં કંઈક સમજીને બેઠા હોય તો એ વાત ખોટી છે। અમે બી સજાગ નાગરિક છીએ અને અમારી સાથે હજુ સૂતા એવા નાગરિક છે કે જે ઉઠીને આવતીકાલે આવશે, સરકારના દરવાજે ઊભા રહેશે તો સરકારને જવાબ આપવું પડશે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો છે અને જે તથ્ય સામે અત્યારે સરકાર પગલાં લઈ રહી છે, તો એના વિશે તમારું શું કહેવું છે કે એ યોગ્ય પગલાં અત્યારે ભરાઈ રહ્યા છે કે નહીં? देखो, अपने कोई अथॉरिटी तो है नहीं, हम जाहिर जनता की तरफ से बात कर रहे हैं। तो जो सरकार आज तक करती आई है उसका विश्लेषण या एनालिसिस करने के बाद ही समझ में आएगा कि इस केस में क्या हो सकता है। और उसी डर के आधार पे हम 3 मित्र, हमारे परिवारजन और जितने भी मृतक के परिवार लोग हैं उनको हम यहाँ इकट्ठा करके एक ही मांग कर रहे हैं कि पिछले जितने भी केसों में ये पैसे वाले जो नबीरे हैं, इन्होंने जो भी कृत्य किए हैं वो जिस तरह से दब गए हैं, इस बार ना दबे। अगर इस बार दबेगा, अभी हम शांतिपूर्ण भावभीनी श्रद्धांजलि देने बैठे हैं, पूरा हफ्ता काम करने के बाद हम फिर शनिवार रविवार को यहाँ पे आएंगे। जरूरत पड़ी हम सरकार के दरवाजे फिर खटखटाएंगे और तब तक यहाँ बैठेंगे जब तक उनके परिवारजनों को न्याय नहीं मिलता है। ये जो पैसा देने की आप बात कर रहे हो, इससे कुछ नहीं होना है उनके परिवार का। उनके बच्चों को शायद इससे ज्यादा पैसा दे के उनके माँ बाप ने अभी तक बड़ा किया है और पढ़ाया है। ये उनके बुढ़ापे का सहारा था। आज यहाँ पे अपने साथ में नीलेश की माता यहाँ है, आप उनसे देखो, उनकी वेदना करुणा आपसे देखी जा रही है, मुझसे तो नहीं देखी जा रही है। हम यहाँ 4-5 लोग सिर्फ इसी विषय पे बैठे हैं। क्या सरकार नियम लेती है, क्या तथ्य को सजा होती है? लोग फांसी की डिमांड कर रहे हैं, लोग बोलते हैं इतना पैसा दे दो। हर एक के मन में न्याय का अलग अलग पर्सपेक्टिव है। मेरे न्याय का पर्सपेक्टिव है कि हम सब एकजुट होकर ऐसा प्रयास करें कि दोबारा ऐसा तथ्य हमारे साथ कर ही ना सके, ऐसा कोई तथ्य दोबारा हम में से बन के ना आ जाए, क्योंकि हम ही सब है जिनमें से ये समाज बन रहा है। अगर एक पहल रखते हैं तो शायद हम समाज का स्वरूप बदल पाएंगे। मैं मेरे बच्चे के लिए कर रहा हूँ, मेरे को मेरे बच्चे को ऐसे समाज में नहीं लाना है। आज ये माँ है, इन्होंने 19 साल का बच्चा खोया है, 19 साल का। इनका एक और लड़का अभी हाल में पुलिस में विशाला सर्कल पे काम करता है, मेरा मित्र है, ये मुझे बाद में पता चला। आज उनका लड़का 19 साल का था, बोलेरो जीप में जो एक्सीडेंट हुआ था उसको बचाव कामगिरी में आया था, उसको फुग्गे की तरह फाड़ दिया गया है। मित्र, क्या करेंगे हम इस जीवन का? अगर आज नहीं बोल पाए तो मैं सोचता हूँ हर एक इंसान को अपनी जिह्वा कटा लेनी चाहिए। इस जुबान की कोई वैल्यू नहीं बच रही है। अगर इनके आंसू देख के आपके आंसू नहीं आ रहे हैं, आपके अंदर आक्रोश नहीं आ रहा है न्याय के लिए, तो आप एक शहरी जन नहीं है, मेरा ये मानना है। आपने मेरा देवर का लड़का 19 साल का था
और देश की सेवा के लिए गया था हेल्प में, उसकी डेथ हो गई है। हम कैसे जिए? हम गरीब लोग हैं। हम बर्तन करके नीलेश को पढ़ाया, घर का बंगले का झाड़ू बर्तन करके उसको पढ़ाया, बड़ा कि अभी पुलिस की नौकरी पीआई को पढ़ने वाला था, वो इसको लिया पढ़ने का है, आगे बढ़ूंगी, मैं देश की सेवा करूंगी। अब हमें कैसे जिएंगे, कैसे करेंगे? कमाने वाला एक ही था, इसके ऊपर सारा घर चलता था। अब क्या करें हम? बोलो, हमारे नीलेश चाहिए, हमारे न्याय चाहिए, उसको फांसी लगा। वो आज बिगड़ा बाप की, अमीर बाप की बिगड़ी औलाद सबको मार दिया, 10 घर उजाड़ दिया, सबकी कोख उजाड़ दी। कैसे जिएंगे हम सब लोग? उसको सजा में सजा दो, उसको नहीं छोड़ना चाहिए। वो बहुत पैसे वाला है ना, पैसे का घुमट है। हम गरीब लोग हैं, पर गरीब नहीं है। हमें देश के लिए जब मरने का, देश के लिए जीने का है। उसको फांसी दो, सजा दो। कोई गरीब नहीं है, आपका परिवार में अमीर मानता हूं। आपके घर से 2 बच्चे होमगार्ड में जॉब कर रहे हैं अभी। वो समाज के लिए काम कर रहे हैं ना। आप अमीर हो, ये पैसा तो भ्रांति है। आप अमीर हो असल में। हमारे पैसा कुछ नहीं चाहिए, हमारे न्याय चाहिए। हमारा नीलेश सबकी मदद करता था, आज सब भाइयों सबकी मदद करता था। वो कैसे इसकी बेल नहीं होनी चाहिए, उसको फांसी दो, उसको सजा करो। मुझसे बस ऐसा नहीं है। सबको बोलती हूँ, सबका 10 जना को गुजारी, सबका उसको को सब इकट्ठा होके उसके ऊपर केस लड़ो, या उसको बेल मत कराओ। मेरा कहना सरकार से इतना ही है। फांसीની સજા જોઈ છે। જે 2 ગુનાઓની એને હત્યા કરી છે, એને કોઈ રાઈટ નથી કે આટલી સ્પીડમાં કોઈ ગાડી ચલાવી। કોઈનો પણ રાઈટ નથી આપતા। મારી એટલી જ માંગ છે સરકાર સુધી કે બસ એને ફાંસીની સજા જોઈએ, તો ખબર પડે બીજા પણ આવી સ્પીડેથી જતા। હાલપાળ પણ મેં જોયા, હમણાં અમુક સ્પીડે જતા હતા રોંગ સાઈડ। એટલે મારી એટલી જ માંગ છે કે બસ એને ફાંસીની સજા જોઈએ, તેના ઉપરથી બીજાને ખબર પડે કે ઓવર સ્પીડ શું છે। આજે તો હું મારો ભાઈ ગુમાવ્યો છે, બીજા કોઈ ભાઈ બહેન બીજા બી ઘૂમી શકે છે, મા બાપ બી જતા રહેશે એમના। આવી ઘટના અવારનવાર બનતી રહે છે। એટલે સરકારને મારી એટલી જ દરકાર છે કે બસ એને ફાંસીની સજા મળી જાય। બની છે એના માટે ખૂબ જ દુઃખિત મહેસૂસ કરીએ છીએ, પણ તમે સરકાર કને શું માંગ કરી રહ્યા છો? અમે સરકારને એ જ માંગ કરી રહ્યા છીએ કે આટલા 10 થી 12 છોકરાઓ મરી ગયા છે, એ બધાના પરિવારને જેટલી થાય એટલી સહાય કરી આપો, અને જે બી ગુનેગાર હોય એને સજા મળવી જ જોઈએ। ગુનેગાર કોઈ પણ હોય, ગુનેગાર ગમે એટલો પૈસાવાળો હોય, પણ એને સજા મળવી જ જોઈએ। કારણ કે આજે 10 થી 12 છોકરા મરી ગયા છે, અને હજી બી 5 થી 7 છોકરાઓ હોસ્પિટલમાં છે, અને અત્યારે બી સિરિયસ છે। હજી પરમ દિવસે સિવિલ હોસ્પિટલમાં જ્યારે હું હતો ત્યારે 9 ડેડ બોડી હતી, અત્યારે ખબર પડી કે બીજા 2 છોકરા મરી ગયા છે। તો રોજે રોજ એક છોકરા મળે તો એ લોકોને સખ્ત સજા મળવી જ જોઈએ। ને અમે એક જ વસ્તુ માને કે અમે જો સરકાર અમને આમ ન્યાય નહીં મળે તો અમે આગળ બધા પરિવારવાળા ભેગા થઈ, જેટલા બી પરિવારવાળા છે, અમે 20 પરિવારવાળા હોય કે 15 પરિવારવાળા કે 12 પરિવારવાળા બધા ભેગા થઈશું ને અમે સરકાર સામે બી આંદોલન કરીશું। જો અમને ન્યાય નહીં મળે તો અમે એ જ ન્યાય માંગીએ છીએ કે સખ્ત ને સખ્ત સજા મળવી જોઈએ। જે બી ગુનેગાર હોય, ગમે એટલો રૂપિયાવાળો હોય, એની ઓળખાણ ના લાગવી જોઈએ, કાયદેસર એને સજા મળવી જ જોઈએ। અને હું એક જ વસ્તુ માનું છું કે સમાજના જેટલા બી છોકરાઓ મર્યા છે એ બધા આપણા સમાજના જ છે। મારો ભત્રીજો એક્સપાયર થઈ ગયો એવું નહીં, બધા મારા ભત્રીજા જ છે, કોઈ ભાઈ છે, કોઈ ભત્રીજા છે, બધા જ છોકરાઓને ઇન્સાફ મળવો જ જોઈએ। અને સરકાર સુધી તમે પહોંચાડો બેન, તમને હું કહીશ કે તમે સરકાર સુધી પહોંચાડો, મીડિયાવાળા જ પહોંચાડી શકે સરકાર સુધી। અને સરકાર જો એક જ ઇન્સાફ જોઈએ આપણે કે આ લોકોને બધાને ઇન્સાફ મળવો જ જોઈએ। સામે ગુનેગાર જે બી હોય એને કાયદેસર એને સજા મળવી જ જોઈએ, ગમે એટલો રૂપિયાવાળો હોય। એ રૂપિયા વેરીએ નહીં ચાલે મેડમ। આવી રીતે 10-12 જણને મારીને જતો રહેશે અને રૂપિયા આપીને છૂટી જશો તો નહીં ચાલે। સરકાર આવું નહીં ચલવી લે, અમારી સમાજ પણ આવું નહીં ચલવી લે। કારણ કે આટલે આજે 10 થી 12 છોકરાઓ મર્યા છે, એના પરિવારવાળાને પૂછો એ લોકોને પણ શું ગુજરે છે, એ લોકોના હાલત શું છે, એમના ઘરમાં જઈને તપાસ કરો તમે। બધાના ઘરમાં છે ને પાણી પીવાની ઈચ્છા નહીં હતી એવી, ને એ લોકો આરામથી જમે છે, જેલ પોલીસ સ્ટેશનમાં બેસીને જમે છે લોકો, બાપ બેટો। અમે લોકો 4-4 દાડાથી પાણી નહીં પીતા એવી હાલત છે અમારી, એ લોકો આરામથી જમે છે। તો અમે મીડિયા થ્રુ એવું કહેવા માંગીએ છીએ કે એ ગુનેગારને કાયદેસર સજા થવી જોઈએ, જે બી ગુનેગાર હોય। અને જેટલા બી આ પરિવાર છે, 10 હોય કે 12 હોય કે 15 હોય, એ બધાને એનું વળતર મળવું જોઈએ સરકાર થ્રુ। અને આ સરકાર સુધી તમે પહોંચાડો બેન, અમારા થ્રુ મીડિયાવાળા જ પહોંચાડી શકે છે। તો આપણી સાથે છે મનમિત છાબરા એડવોકેટ, જેમને આના પર ફ્રી સર્વિસ આપવાનું કહ્યું છે। તો આપણે એમનાથી વાતચીત કરીએ, એમના પાસેથી જાણીએ। જી સર, તમે જે એડવોકેટની ફ્રી સર્વિસ એમાં જે કેસ પર આપવા કર્યું છે રજૂઆત, તો એના વિશે તમારું શું? મેડમ, હું સૌ પ્રથમ તો આપના આ ચેનલના માધ્યમથી
તમામ ગુજરાતની પ્રજાને જે આ નરસંહાર જે થયું છે એ નરસંહારની સામે અમે લોકો અમારા વકીલો તરફથી અમે લોકો ખૂબ જ દુઃખ પ્રકટ કરી તમામ પરિવારજનોને અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. હાલની ઘડીમાં દરેક સમાજના તબક્કાના લોકો પોતપોતની સેવાઓ આપવા માટે આવી રહ્યા છે. આ માનવતાની હત્યા છે, આ મૃત્યુ જે નિર્દોષ લોકોની જે થયેલી છે એ કોઈ પણ સંજોગે સહન ન થાય આ આવી એક ઘટના છે, જેના લીધે આજે અમે લોકો પણ બધા વકીલો ભેગા મળીને અમે લોકો શું સેવા આપી શકીએ એક એવા ઉદ્દેશ્યથી કે અમે લોકો તમામ ભોગ બનનાર જે પરિવારો છે, જે મૃતક પરિવારો છે, જે લોકો ઈજાગ્રસ્ત થયેલા છે એમના પરિવારો સાથે અમે લોકો અમારી વકીલાત તરીકેની જે સર્વિસીસ અમે લોકો આપી શકીએ એ અમે લોકો આપવા માટે અહીંયા આવેલા છીએ. આ અમારી સર્વિસીસ ટોટલી પ્રો બોનો સર્વિસ છે, જેનું અમે લોકો કોઈ પણ ચાર્જ નહીં લઈશું. અને જો અમને આ અવસર આપવામાં આવે તો એ અમારા લોકોનું સૌભાગ્ય છે. આજે હું અહીંયા જોઉં છું, વી વોન્ટ જસ્ટિસ, અમને ન્યાય જોઈએ. બોર્ડ બધા જ છે, પણ ન્યાય મળશે ન્યાય મંદિરમાં, ન્યાય મળશે ન્યાય પ્રણાલીમાં રહીને. એટલે અમારા વકીલ આલમ તરફથી એક પોતાની નૈતિક જવાબદારી સમજીને પણ અમે લોકો તમામ ઈજાગ્રસ્ત અને ભોગ બનનાર પરિવારોની સાથે અમે લોકો આ સમય અમે ઊભા રહીએ એવા આશયથી અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા અને અમારી સેવા આપવા માટે આવેલા છીએ. ગરીબનો દીકરો હોય કે કોઈ કરોડપતિનો કે અબજોપતિનો દીકરો હોય, ન્યાય છે એ બધાને જરૂરી છે અને બધા માટે નિયમો છે એ સરખા જ છે. તો આ દ્રશ્ય જોઈને ફક્ત એટલું જ કહેવું છે કે સરકાર પાસે આ લોકો માંગ કરી રહ્યા છે, તો સરકારની આંખ હવે ક્યારે ખુલશે? તો આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો હમ દેખેંગે ન્યૂઝ અમદાવાદ.